જય માતાજી વિદ્યાર્થી મિત્રો, મારું નામ જયશ્રીબા અને સ્વાગત કરું છું મારી ચેનલ કેમેસ્ટ્રી કોમ્પ્લેક્સમાં. તો આજે આપણે શરૂઆત કરીએ કેમિસ્ટ્રીની. ધોરણ 11 પ્રકરણ પ્રથમ, ધ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી. તો ધોરણ 10માં તમે ભણી ગયા છો કે વિજ્ઞાન એની 3 ભાગ પડે છે. એક છે જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી, બીજું છે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, અને ત્રીજું છે આપણું રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી. તો આ જે છે કેમેસ્ટ્રી એની આપણે શરૂઆત કરીએ. તો કેમેસ્ટ્રીને સમજવા માટે રસાયણ વિજ્ઞાન એ અણુ અને તેના રૂપાંતરણનું વિજ્ઞાન છે. ધોરણ 8, 9 અથવા 10માં તમે તત્વો વિશે થોડું ઘણું ભણી ગયા છો. અમુક તત્વોના નામ તમને યાદ પણ હશે, જેમ કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે જેવા તત્વો તમને યાદ હશે. તો આ જે અમુક રસાયણ વિજ્ઞાન છે એ કુદરતને સમજવા માટેનું એક કહેવાય ને કે કુદરતને રસાયણ વિજ્ઞાનના માધ્યમથી કુદરતને સમજી શકાય છે. દાખલા તરીકે આપણા જે ચહેરાનો શરીરનો આકાર જે છે, આપણા પેરેન્ટ્સ માતા પિતા જેવા આપણે દેખાઈએ છીએ, તો એના માટે જે જનીન જવાબદાર હોય છે, એ જનીન પણ એક પ્રકારનું કેમિકલ છે, એક પ્રકારનું રસાયણ છે. તો આવું બધું આપણે જાણવા માટે રસાયણ વિજ્ઞાન ખૂબ અગત્યનું છે. એટલા માટે આપણે રસાયણ વિજ્ઞાન વિશે ભણવું ખૂબ જ અગત્યનું બને છે. તેવી જ રીતે આપણે જોઈએ તો કોલસો, પેટ્રોલ છે, તો એ કઈ રીતે બને છે? તો ધરતીના પેટાળમાં વૃક્ષો દટાઈ જાય અને વર્ષો સુધી વૃક્ષો એમનેમ દટાયેલા રહે, એટલે કે ઊંચા તાપમાન અને ઊંચા દબાણે વૃક્ષો એમનેમ રહે અને એમાંથી કોલસો, અમુક પેટ્રોલિયમ મળે છે. તો આ એક પ્રક્રિયા છે, એ કઈ રીતે બની, શા માટે વૃક્ષમાંથી કોલસો બન્યો, શામાંથી બળતણ બન્યું, તો એ બધું સમજવા માટે રસાયણ વિજ્ઞાન એ ખૂબ જ અગત્યનું બને છે. એટલા માટે રસાયણ વિજ્ઞાન વિશે જાણવું, રસાયણ વિજ્ઞાનને સમજવું ખૂબ જ અગત્યનું છે. તેવી જ રીતે હજી એક ઉદાહરણથી તમે સમજો તો આપણે જ્યારે કપડાં મેલા હોય એ મશીનમાં ધોવા માટે નાખીએ છીએ, તો 2 ઢાંકણ જેટલું એમાં ડિટર્જન્ટ એટલે કે વોશિંગ પાવડર નાખીએ છીએ. તો જે પાવડર એ શું કામ કરે છે કે આપણા કપડાં પરનો દાગ દૂર કરે છે. એમાં આગળ ડીપલી આવશે કઈ રિએક્શન થાય છે, શા માટે ગમે તેલવાળા ધૂળવાળા ડાઘ હોય તો એ જતા રહે છે. તો એ ડિટર્જન્ટ શું છે? એક પ્રકારનું કેમિકલ. તો તમે સવાર ઉઠો એટલે કે કોલગેટ બ્રશ કરો, કોલગેટથી માંડીને અસંખ્ય એવા રસાયણના સંપર્કમાં આવતા હોય છીએ. તો ચાલો આપણે આ યુનિટની શરૂઆત કરીએ. તો ધોરણ 10માં અને એમ તમે ભણી ગયા છો. પહેલા આપણે જોયું કે રસાયણ વિજ્ઞાન એ શું છે. અણુ, એટલે કે અણુ અને તેના રૂપાંતરણનું વિજ્ઞાન છે. તો અહીંયા શબ્દ આવે છે અણુ. અણુ એટલે શું? તો દાખલા તરીકે આપણે જ્યારે કેમિસ્ટ્રી ભણતા હોઈએ ત્યારે આપણને આજુબાજુ ગમે એટલી વસ્તુ દેખાતી હોય, બધું શેનું બનેલું હોય છે? અણુનું. દાખલા તરીકે મારી પાસે આ માર્કર છે, તો એ માર્કર છે એની અંદર આપણે ઝાઝા બધા અણુઓનું બનેલું હોય છે. દાખલા તરીકે આ ડસ્ટર છે, તો આ પણ શેનું અસંખ્ય એવા અણુઓનું બનેલું હોય છે. તો અણુ એનું પણ હજી વિભાજન થઈને અંદર પરમાણુ હોય છે. તો એ આપણે આગળ આપણે જોઈશું. પરંતુ આપણે ધોરણ 10માં ભણી ગયા છીએ, હજુ રહેલી દરેક વસ્તુ એ એક અણુની એટલે કે દ્રવ્ય છે. તો ધોરણ 10માં તમે ભણ્યા હશો કે દ્રવ્ય એટલે શું? એટલે કે જે જગ્યા રોકે.
દ્રવ્ય એટલે જે જગ્યા રોકે અને દ્રવ્ય એટલે જે જગ્યા રોકે અને વજન ધરાવે. તો એને આપણે શું કહીશું? કોઈ પણ વસ્તુ હોય એ વજન ધરાવે અને જગ્યા રોકે તો એને આપણે દ્રવ્ય કહીશું. દાખલા તરીકે આ ડસ્ટર છે, તો આ ડસ્ટર છે એ વજન ધરાવે છે અને અહીંયા મૂકવું એટલે આટલી જગ્યા એ રોકે છે. તો આ એક શું છે? એક દ્રવ્ય. જેમ કે આ બોર્ડ છે, તો બોર્ડ આટલી જગ્યા રોકે છે અને એનું વજન પણ છે, એનું દળ પણ છે. આ પેન લઈ લો, તો આ પેન પણ એક દ્રવ્ય છે. તો દ્રવ્ય છે એ 3 અવસ્થામાં જોવા મળે છે. તમે ધોરણ 10માં ભણાવે છે કે દ્રવ્યની કેટલી અવસ્થા છે? 3. હાલાકી અત્યારે 4 અવસ્થા એટલે કે પ્લાઝમા અવસ્થા છે, પણ એ તમારે અત્યારે ભણવાની થતી નથી. તો આપણે આ 3 અવસ્થા વિશે જાણીએ. પહેલી અવસ્થા છે ઘન અવસ્થા, બીજી પ્રવાહી, ત્રીજી વાયુ. કોઈ પણ દ્રવ્ય છે એ આ 3 અવસ્થા ધરાવે. તો ઘન છે તો એમાં ઘટક કણો જે છે, અણુ જે છે એ એકદમ ક્લોઝ રીતે ગોઠવાયેલા હોય, વ્યવસ્થિત એની ગોઠવણી હોય, ક્રમબદ્ધ ગોઠવાયેલા હોય. દાખલા તરીકે આ બોર્ડ, દાખલા તરીકે ઘન વસ્તુમાં લઈએ તો એક આ બોર્ડ, પછી ઈંટ, મારી પાસે આ ડસ્ટર છે તો આ ડસ્ટર વગેરે. જે ઘન હોય એ અવસ્થામાં શું હોય? અણુઓની ગોઠવણી એકદમ ક્રમબદ્ધ હોય, વચ્ચે જગ્યા બહુ હોતી નથી. તેવી જ રીતે આપણે જોઈએ તો પ્રવાહીમાં અણુઓ ગોઠવાયેલા હોય પણ એટલા બધા નજીક હોતા નથી, થોડી થોડી અંદર જગ્યા હોય છે. દાખલા તરીકે પ્રવાહી એટલે પાણી એ શું છે? એક પ્રવાહી છે. દૂધ તો એ પ્રવાહી છે, બરાબર. તો શું ઘટક કણો હોય થોડા એકબીજાથી થોડા થોડા દૂર હોય છે, વચ્ચે થોડીક અવકાશ હોય છે. એટલે કે વાયુમાં શું અણુઓ છે એ એકબીજાથી ખૂબ જ દૂર આવેલા હોય અને એમની ગોઠવણી કઈ વ્યવસ્થિત એટલે કે અવ્યવસ્થિત હોય છે. રેન્ડમલી બધા અણુઓ પોતપોતાની રીતે ફરતા હોય છે. માની લો કે આપણે શ્વાસમાં લઈએ છીએ તો હવા, તો એ કયો દ્રવ્યનો કયો પ્રકાર છે? વાયુ પ્રકાર છે, બરાબર. તો હવે જે ઘન વસ્તુ છે એનો ચોક્કસ તો જે કંઈ ઘન વસ્તુ છે એ પોતાનો ચોક્કસ આકાર ધરાવે છે. દાખલા તરીકે આ ડસ્ટર છે તો આ ડસ્ટર ઘન વસ્તુ છે અને એનો પોતાનો ચોક્કસ આકાર છે. જેમ કે આ લંબચોરસ છે તો એનો આકાર ફિક્સ હોય છે, એટલે કે એ ચોક્કસ આકાર ધરાવે છે અને આનું વજન પણ ફિક્સ હોય છે. એટલે ઘન વસ્તુ છે, ઈંટ લઈ લો તો ઈંટ એ આકાર પણ ધરાવે છે અને એનું વજન પણ ફિક્સ હોય છે. જ્યારે પ્રવાહી વસ્તુ લઈએ તો પ્રવાહી વસ્તુમાં કેવું થાય કે એનો આકાર સેમ રહેતો નથી. માની લો કે આપણે પાણીનો ગ્લાસ છે તો પાણીને આપણે ગ્લાસમાં ભરીએ તો એ ગ્લાસનો આકાર લઈ લે છે, અને વાટકામાં ભરીએ તો વાટકાનો આકાર લઈ લે છે, અને બોટલમાં ભરીએ તો બોટલનો આકાર લઈ લે છે. એટલે કે પ્રવાહી છે ને પોતાનો ચોક્કસ આકાર હોતો નથી, પરંતુ હા, પ્રવાહી છે એને પોતાને ચોક્કસ કદ હોય છે. માની લો કે 200 ml દૂધ છે એ 200 ml ગ્લાસમાં લીધું અને એ તે દૂધની ફરી વાટકામાં આપણે ઠરવીએ તો એનો જે કદ છે એ 200 ml એટલે કે કદ છે એ એક સમાન રહે છે, પરંતુ એનો આકાર છે એ બદલાય છે. એટલે કે પ્રવાહી વસ્તુ છે એનો ચોક્કસ આકાર હોતો નથી, પરંતુ એનું ચોક્કસ કદ હોય છે. જ્યારે વાયુની આપણે વાત કરીએ તો વાયુ છે એનો નથી ચોક્કસ આકાર પણ નથી હોતો અને એનો ચોક્કસ કદ પણ નથી હોતો. દાખલા તરીકે આપણે વાત કરીએ તો ગેસનું સિલિન્ડર, એટલે કે એ સિલિન્ડરમાં ભર્યું એટલે આપણને એમ લાગે કે આનો આકાર સિલિન્ડર જેવો છે, પરંતુ એ ગેસને જ્યારે આપણે બહાર જવા દઈએ તો એનો પોતાનો ગેસનો એટલે કે હવાનો કોઈ આકાર હોતો નથી. આ સમજાય એવી વસ્તુ છે કે હવાનો કોઈ આકાર હોતો નથી અને એનું કદ પણ સરખું રહેતું નથી, કેમ કે અવાજ એકદમ પ્રેશરથી આપણે ભરીએ તો એક નાના અમથા પાત્રમાં પણ સમાઈ જાય છે. જો એને ઓછું પ્રેશર એટલે કે ઓછું દબાણથી ભરીએ તો એ ઝાઝી બધી જગ્યા રોકી લે છે, એટલે કે એનું કદ કે આકાર ચોક્કસ હોતો નથી, બરાબર. હવે આપણે દ્રવ્યની 3 અવસ્થા જોઈ અને આમાં એક
ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ વાત એ છે કે છીએ દાખલા તરીકે આપણે પ્રવાહીમાંથી ઘન, સિમ્પલ ઉદાહરણ લઈએ આપણે તો કે પાણી છે, તો પાણીને આપણે બરફ બનાવવો હોય તો એની ટ્રે ભરીને આપણે ફ્રીજમાં મૂકીએ છીએ, તો શું પાણીનો શું બની જાય છે? બરફ. એટલે કે પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થઈ છે. એવી જ રીતે ઘનમાંથી વાયુમાં, એટલે કે તમે જે કપડામાં રાખતા ગોળી હોય છે, જે નેફ્થેલિનની ગોળી કહેવાય, સફેદ કલરની નાની એવી ટીકડી જેવી ગોળી આવે છે, તો એનું શું થાય છે? એનું પછી લિક્વિડ એટલે કે પ્રવાહી થતું નથી, સીધું તેનું વાયુમાં રૂપાંતરણ થઈ જાય છે. તેવી જ રીતે પ્રવાહીમાંથી વાયુમાં, એટલે કે આપણે જે પાણી છે એને ગરમ કરીએ તો શું બની જાય છે? એનું વરાળ બની જાય છે. તો એટલે એનું શું કહેવાય કે ભાઈ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થયું. તેવી જ રીતે આપણે રિવર્સ એટલે કે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. એક ઉદાહરણ જોઈએ આપણે કે વાયુમાંથી પ્રવાહી એટલે કે જે પાણીની તપેલી ભરીને આપણે પાણી ગેસ ઉપર ગરમ કરવા મૂક્યું છે, ઉપર કંઈક ઢાંકણ એટલે કે ડીશ ઉપર ઢાંકી દઈએ, તો થોડી વાર પછી તમે ડીશ ખોલો છો તો એ ડીશની નીચે એટલે કે નીચેની સપાટીમાં નાના નાના ડ્રોપ્સ, આપણે એને કહીએ વરાળ કહીએ, તો એ જે નાના નાના પાણીના ડ્રોપ્સ ત્યાં ભેગા થયેલા હોય છે. એટલે કે હકીકતમાં ત્યાં શું બને કે તપેલીનું જે પાણી છે એ ઉકળે છે, એમાંથી વરાળ બને છે, ને જ્યારે વરાળ જે છે એ ડીશ સુધી પહોંચે છે, જે તપેલીની ઉપર આપણે ઢાંકેલી ડીશ છે ત્યાં પહોંચે છે, એટલે શું થઈ જશે? થોડી ઠંડી થઈ જાય છે. ડીશને ટચ થાય છે એટલે ડીશનું તાપમાન થોડુંક ઓછું હોય વરાળ કરતાં, એટલે ડીશ ઠંડી થઈ જાય છે અને એને આપણે પાણીના ડ્રોપ્સ મળે છે. તો એ એક કેવું ઉદાહરણ થયું કે ભાઈ વાયુમાંથી પ્રવાહ. આપણે દ્રવ્યનું વર્ગીકરણ જોઈએ. દ્રવ્ય છે એ મેં બે ભાગમાં વર્ગીકૃત થાય છે, બરાબર. એક છે શુદ્ધ, કોઈ પણ દ્રવ્ય છે કાં તો એ પ્યોર હોય, કાં તો એ શુદ્ધ હોય, અથવા તો એ મિશ્રણ હોય, અથવા તો બે કે તેથી વધારે શુદ્ધ પદાર્થોનું મિશ્રણ હોય. તો એક ભાગ છે શુદ્ધ પદાર્થો અને એક છે મિશ્રણો. હવે શુદ્ધ પદાર્થો છે એને આપણે ફરી પાછા, શુદ્ધ પદાર્થો કાં તો એક જ તત્વ હોય, કાં એ બે કે તેથી વધારે તત્વો ભેગા મળીને સંયોજન બનાવતું હોય. તો તત્વો છે તો એના તમે 8, 9, 10માં તત્વો એટલે શું અને તત્વ કોને કહેવાય એ તમે ભણી ગયા છો. દાખલા તરીકે તમે પિરિયોડિક ટેબલમાં જોયું હશે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, તો આ બધા તત્વો છે. તો આમાં એક જ પ્રકારના કણો આવેલા હોય છે, એટલે કે તત્વોમાં એક જ પ્રકારના કણો આવેલા હોય છે. દાખલા તરીકે હાઇડ્રોજન ગેસનું સિલિન્ડર લઈએ તો એ ગેસના સિલિન્ડરમાં શું હશે? એકલો હાઇડ્રોજનના કણ આવેલા હશે. અને સંયોજનમાં જોઈએ તો બે કે તેથી વધારે તત્વો ભેગા મળીને શું બનાવે છે? ભેગા મળીને સંયોજન બનાવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે પાણી એ શેનું સંયોજન છે? એમાં 2 હાઇડ્રોજનના પરમાણુ આવેલા છે અને 1 ઓક્સિજનનો પરમાણુ આવેલા છે. દાખલા તરીકે આપણે કાર્બન ડાયોક્સાઇડ છે તો એમાં શું આવેલું હોય છે? 1 કાર્બનનો અણુ અને 2 ઓક્સિજનના અણુ આવેલા છે. દાખલા તરીકે ખાંડ લઈએ ખાંડ એટલે કે ગ્લુકોઝ, તો ગ્લુકોઝમાં શું આવેલું છે? C6, આપણે ગ્લુકોઝનું, બરાબર છે. હવે આપણે જોઈએ મિશ્રણ, તો મિશ્રણો છે એ કાં તો મિશ્રણ છે એ સમાન હોય અને બીજું છે વિષમાંગ. સમાંગ એટલે કે એકબીજામાં વ્યવસ્થિત મિક્સ થઈ ગયું હોય. સમાંગ એટલે એકબીજામાં વ્યવસ્થિત મિક્સ થઈ ગયું, પછી એને આપણે અલગ કરવું હોય તો એ મિશ્રણને એમાં અલગ કરી શકાય. આપણે ઉદાહરણથી સમજીએ એટલે વધારે સરળતા રહેશે કે આપણે લીંબુ શરબત બનાવીએ તો એમાં પાણી લઈએ, પછી થોડીક 2 ચમચી ખાંડ ઉમેરીએ, અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીએ અને પછી લીંબુનો રસ ઉમેરીએ, તો
શું બનશે? શરબત બનશે. બરાબર. તો શરબત છે એ એક સમાંગ મિશ્રણ છે, કારણ કે પછી આપણે જો એમાં ખાંડના અણુને અલગ કરવા હોય તો આપણે એવી રીતે અલગ કરી શકતા નથી. તો એ શરબત એ શું છે? એક સમાંગ મિશ્રણ છે, એટલે કે ઘટક કણો સંપૂર્ણપણે મિશ્ર થઈ જાય છે, પછી એને અલગ કરી શકાતા નથી. અને વિષમાંગ છે એમાં શું હોય છે કે ઘટક કણો છે એ એકબીજામાં સંપૂર્ણ રીતે મિક્સ થતા નથી. એને આપણે અલગ કરવા હોય તો અલગ કરી શકીએ છીએ, બહુ સરળતાથી અલગ કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણે અનાજમાં જ્યારે ઘઉં વીણતા હોઈએ તો ઘરમાં નાની નાની ધૂળની ઢેફલી હોય, માટીની ઢેફલી હોય, તો એને આપણે સરળતાથી અલગ કરી શકીએ છીએ. તો આ ઘઉંમાં જે ઢેફલી હોય એને આપણે શું કહીશું? વિષમાંગ મિશ્રણ. બરાબર. તો એને આપણે સરળતાથી અલગ કરી શકીએ છીએ. એટલે કે વિષમાંગ મિશ્રણ કોને કહેવાય? કે ઘટક કણો સંપૂર્ણપણે મિશ્ર હોતા નથી. તેવી જ રીતે આપણે ખાંડ અને મીઠું બી મિક્સ કરી દઈએ તો પછી એ બંને ઘન અવસ્થામાં છે, એટલે બંને અલગ કરી શકાય છે. બરાબર છે. ઓકે, બરાબર ક્લિયર દેખાય છે? બધું ન દેખાતું હોય તો એક મિનિટ ચેક કરી લઉં. ઓકે, તો હવે આપણે જોશું દ્રવ્યના, આપણે જોયું અત્યારે દ્રવ્યનું વર્ગીકરણ. પહેલા આપણે ભણ્યા દ્રવ્યની અવસ્થા. તો દ્રવ્ય કેટલી અવસ્થા ધરાવે છે? 3: ઘન, પ્રવાહી અને વાયુ. દ્રવ્યનું વર્ગીકરણ જોયું આપણે. તો દ્રવ્ય કેટલા ભાગમાં વર્ગીકૃત થાય છે? 2 ભાગમાં. એક મિશ્રણ અને શુદ્ધ પદાર્થ. શુદ્ધ પદાર્થમાં શું હોય? એક જ પ્રકારના ઘટક કણો હોય, એક જ પ્રકારના કણ હોય તો એને તત્વ કહીશું. અને તેથી વધારે તત્વો ભેગા મળીને સંયોજન બનાવે તો એ સંયોજન. બરાબર છે. મિશ્રણોમાં આપણે જોઈ ગયા એક સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ કોને કહેશું? કે ભાઈ જે ઘટક કણો છે એ સંપૂર્ણપણે મિક્સ થઈ જાય. તમારે શરબત યાદ રાખવાનું છે, લીંબુનું પાણી, ખાંડનું પાણી યાદ રાખવાનું છે કે સંપૂર્ણપણે ઘટક કણો મિશ્ર થઈ જાય છે, પછી તેને અલગ કરવા હોય તો અલગ કરી શકતા નથી. તેવી જ રીતે વિષમાંગ. તો વિષમાંગમાં શું હોય છે કે ઘટક કણો એકબીજામાં સંપૂર્ણ રીતે મિક્સ થતા નથી. એને આપણે અલગ કરવા હોય ઘટક કણોને તો એ સરળતાથી અલગ થઈ જાય છે. એમાં આપણે ઉદાહરણ યાદ રાખશું કે અનાજમાં જે કાંકરા, જે ધૂળની ઢેફલી હોય તો એને આપણે સરળતાથી દૂર કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું દ્રવ્યના ગુણધર્મો. એક મિનિટ. હવે તો પહેલા આપણે જોઈએ કે ગુણધર્મ એટલે શું? ગુણધર્મ કોને કહેવાય? તો આપણે જોઈએ કે કોઈ પણ વ્યક્તિ છે તો વ્યક્તિને આપણે એના વખાણ કરવા હોય કે એના વિશે કંઈક કેવું હોય. કોઈ પણ વ્યક્તિ છે, આપણા નજીકના કોઈ ઓળખીતા વ્યક્તિ હોય તેના વિશે આપણે કેવું હોય તો આપણે કઈ રીતે કહી કે ભાઈ આ વ્યક્તિ રૂપાળો છે, આ વ્યક્તિ શ્યામ છે, આ વ્યક્તિ આટલો ઊંચો છે, આટલો નીચો છે, એટલે એની હાઈટ છે, આવી રીતે એની ભાષા છે, આવી રીતે એ બોલે છે, આવો એનો ટોન છે. અને વળી પાછા કોઈક નજીકથી જાણતા હોય તો એ પાછા એમ કે આ વ્યક્તિ તો ભાઈ નથી સારો, આ કંકાસી વ્યક્તિ છે, આમાં આ દુર્ગુણ આવેલા હોય છે, આ આવો છે, આ તેવો છે. બરાબર છે. તો એ એક શું થયા? વ્યક્તિના ગુણધર્મો કે વ્યક્તિના લાક્ષણિકતા, વ્યક્તિના ગુણધર્મો કહેવાય. તેવી જ રીતે દ્રવ્યના ગુણધર્મો હોય છે. એટલે કે ગુણધર્મો એટલે શું? કે પોતાની વિશિષ્ટ લાક્ષણિકતા. લાક્ષણિકતા એટલે સિમ્પલ આપણે યાદ રાખીએ ગુજરાતી ભાષામાં તો કે લક્ષણો. કોઈ વ્યક્તિના સારા લક્ષણો હોય, કોઈ વ્યક્તિના ખરાબ લક્ષણો હોય. કોઈને જૂઠું બોલવાની આદત હોય તો એ ખરાબ લક્ષણ છે. બરાબર છે. દ્રવ્યમાં પણ પોતાની વિશિષ્ટ લાક્ષણિકતા, વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. તો આપણે જોઈએ કે દ્રવ્યના ગુણધર્મો. દ્રવ્યના ગુણધર્મો છે એ 2 ભાગે વેચી શકાય છે. પહેલા છે ભૌતિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મો એટલે કે શું? કે ભૌતિક એટલે કે આપણે ખાલી જોઈને કહી શકીએ. માની લો કે આપણે ઉદાહરણ લીધું કે કોઈ વ્યક્તિ છે
તો એને આપણે જોઈને કેટલું કેટલું કહી શકીએ કે ભાઈ એ આવા રંગની છે, કાં ગોળા રંગની છે, કાં શ્યામ વર્ણની છે, કાં આપણે એવું કહી શકીએ કે ભાઈ આ જાડો છે, આ પાતળો છે. એટલે કે કોઈ છોકરીની પણ વાત થયું કે આ જાડી છે, આ પાતળી છે. તેવી જ રીતે આ ઊંચી છે, આ નીચી છે, આ ઊંચા ભાઈ છે, આ નીચા ભાઈ છે. તો આ બધે શું આપણે જોઈને કહી શકીએ એવા ગુણધર્મો થયા. એટલે કે દ્રવ્યમાં પણ આપણે જોઈને કહી શકીએ એવા ગુણધર્મોને આપણે ભૌતિક ગુણધર્મો કહેવાય. દાખલા તરીકે જોઈએ આપણે રંગ છે, રંગ કોઈ પણ દ્રવ્ય રંગ છે. દાખલા તરીકે સોનું છે તો સોનુનો રંગ કેવો હોય છે કે પીળો, ગોલ્ડન. તેવી જ રીતે આપણે કાર્બન લઈ લઈએ તો કાર્બનનો રંગ કેવો હોય છે કાળો, કોલસો. બરાબર છે. પછીની વાસની આપણને ખબર પડી જાય કે આ સૂંઘી એટલે ખબર પડી જાય કે ભાઈ આ વાસ આની આવી છે. બરાબર છે. એનું ગલત પછીની ઘનતાની આપણને ખબર પડી જાય છે. જેમ કે દળ ખબર હોય અને કદ ખબર હોય એટલે આપણને ખબર પડી જાય છે કે આની ઘનતા આટલી હશે. તે બીજા છે રાસાયણિક ગુણધર્મ. રાસાયણિક ગુણધર્મોમાં માત્ર જોઈને ખબર પડતી નથી. એટલે કે કોઈ વ્યક્તિ છે એને આપણે જોઈને એને આ રાસાયણિક ગુણધર્મો આપણે કહી શકતા નથી. એને આપણે રાસાયણિક ગુણધર્મો એટલે કે એને પોતાની અંદર જાણવું હોય, પોતાની વિશે સામેવાળા વ્યક્તિ વિશે આપણે જાણવું હોય તો આપણે એને એક બે પ્રશ્ન પૂછવા પડે છે. દાખલા તરીકે ભાઈ તમને રસાયણ વિજ્ઞાન આવડે છે તો પછી એને આપણે પ્રશ્ન પૂછીએ તો આપણને ખબર પડે કે હા ભાઈ આને રસાયણ વિજ્ઞાનનું એવું સાદું એવું જ્ઞાન છે. અથવા તો ન આવડે તો આપણે સમજીએ છીએ કે ભાઈ આ એક ઠોઠ વિદ્યાર્થી છે, ઠોઠ માણસ છે. બરાબર છે. તો એવી જ રીતે દ્રવ્યમાં પણ હોય છે કે આપણે જોઈને એને કહી શકતા નથી. રસાયણ વિજ્ઞાન ગુણધર્મોમાં એને આપણે માપન કરવું પડે છે. એટલે કે માપન અને અવલોકન માટે રાસાયણિક પ્રક્રિયા જરૂરી બને છે. દાખલા તરીકે એક મિનિટ, માપન અવલોકન માટે રાસાયણિક પ્રક્રિયા, અહીંયા હું ડોટ કરું છું એટલે કે રાસાયણિક પ્રક્રિયા જરૂરી. આપણે ઉદાહરણ લઈએ, કોઈ પણ દ્રવ્ય છે એની એસિડિકતા માપવી હોય તો આપણે એવી રીતે જોઈને કહી શકતા, એવી જ રીતે બેઝિકતા માપવી હોય તો આપણે એને જોઈને કહી શકતા નથી. એટલે દહનશીલતા માપતી હોય એટલે કે એને દહનશીલતા આપણે માપવી હોય તો એને જોઈને આપણે કહી શકતા નથી. એના માટે આપણે એને હીટ આપવી પડે. એસિડિકતા માપવી હોય તો એના માટે પીએચ પેપર આવે છે. એટલે કે બીજી રિએક્શન પણ આવે છે કે એ આપણે ઇન્ડિકેટર પણ આવે છે. એના પરથી આપણને ખબર પડે કે ભાઈ આ દ્રવ્ય એસિડિક છે કે બેઝ. તો એને આપણે જોઈને કહી શકતા નથી. એના માટે રાસાયણિક પ્રક્રિયા કરાવી અગત્યની બને છે. એને શું કહેવાય? રાસાયણિક ગુણધર્મો. અને ભૌતિક ગુણધર્મો કેવા હોય છે કે ભાઈ એને જોઈને કહી શકાય. દાખલા તરીકે કોઈ દ્રવ્ય છે એનો રંગ આપણે કહી શકીએ છીએ, એની વાસ છે તો એ આપણે જોઈને સૂંઘીને કહી શકીએ છીએ. દળ અને કદ ખબર હોય એટલે ઘનતાનું સૂત્ર આપણને ખબર છે. એટલે કે આઈ થિંક દળના છેદમાં કદ, મને બહુ 100% શ્યોર નથી પણ 99% આવું કંઈક સૂત્ર છે. તે દળ આપણને ખબર હોય, કદ ખબર હોય એટલે આપણે ઘનતા મેળવી શકીએ છીએ. તો આ થયા દ્રવ્યના ગુણધર્મો. હવે આ જે ગુણધર્મો છે એ બે પ્રકારના હોય. એટલે કે આપણે જોયા કે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો, આ બંને ગુણધર્મો છે એ કાં તો જથ્થાત્મક હોય કાં તો ગુણાત્મક હોય. જથ્થાત્મક એટલે કે જથ્થો મીન્સ કે કોઈ પણ દ્રવ્ય છે તો એનું લંબાઈ કેટલી છે, એનું કદ કેટલું છે, આને આપણે જથ્થો એટલે કે માપી શકીએ. લંબાઈ છે તો કોઈ પણ આ ડસ્ટર છે તો એની લંબાઈ આપણે માપી શકીએ છીએ. આ ચોક છે તો એની લંબાઈ આપણે માપી શકીએ છીએ. આનું કદ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. બરાબર છે. તો કોઈ પણ આમ ગણી શકાય એને કહેવાય જથ્થાત્મક ગુણધર્મો. પેલા આપણે લખીએ કે ગણી શકાય. તો આ જે આવા ગુણધર્મો છે એને કહેવાય જથ્થાત્મક ગુણધર્મો. હવે કે ગુણાત્મક ગુણધર્મો એટલે કે આપણે પહેલા એક્ઝામ્પલ જોયું હતું કે કોઈ પણ વ્યક્તિ છે તો એના જથ્થાત્મક ગુણધર્મો ક્યાં થયા કે ભાઈ એ
એટલી લંબાઈ ધરાવે છે, એટલો જાડો છે, એટલો પાતળો છે, બરાબર છે. અને ગુણાત્મક ગુણધર્મો એટલે કે કેવા ગુણધર્મો કે ભાઈ એની સ્પીચ બહુ સારી છે. કોઈક આખા બોલા માણસ હોય એટલે કે ભાઈ એની સ્પીચ બહુ સ્ટ્રિક છે, બહુ વ્યક્તિ બહુ સ્ટ્રિક છે, તો એના શું થયા ગુણ થયા, એટલે કે ગુણાત્મક ગુણધર્મો. ગુણાત્મક ગુણધર્મોમાં શું હોય તો કે ભાઈ રંગ, કોઈક વ્યક્તિ સાવલા રંગનું હોય, કોઈક ગોરા રંગનું હોય, તો ભાઈ એ કે શું થયું એનો ગુણ થયો કે ભાઈ આ ગોરા રંગનું છે, આ શ્યામ વર્ણ છે, બરાબર છે. બીજું જોઈએ કે આપણે વાસ. આ ગુણાત્મક ગુણધર્મો છે એને આપણે માપી શકાય નહીં. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોયું કે ભાઈ વ્યક્તિના આપણે એમ ગુણધર્મો કેવા હોય તો આપણે જોયું કે આગળ કે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો એ આપણે જોઈ ગયા કે ભાઈ કોને કોને કહેવાય. હવે આપણે અહીંયા જોયું છે કે જથ્થાત્મક ગુણધર્મો અને ગુણાત્મક ગુણધર્મો. તો ગુણાત્મક ગુણધર્મો કોને કહેવાય કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે એ કેવા રંગનું છે, એટલે કે અમુક વ્યક્તિ ગોરા રંગના હોય, અમુક ઘઉંના હોય, અમુક શ્યામ રંગના હોય, તો ભાઈ એનો રંગ છે. તો હવે એમાં આપણે માત્રા ન કહી શકીએ કે ભાઈ આ 20% શ્યામ વર્ણ છે, આ 100% ગોરા રંગનું છે, એટલે કે એનું કંઈ માપન કરી શકાય નહીં. રંગનું કોઈ પણ માપન કરી શકાય નહીં. તેવી જ રીતે વાસનું પણ આપણે સ્પ્રે લાવીએ તો આપણે એમ કહેતા હોય કે ભાઈ આની સુગંધ તો બહુ સ્ટ્રોંગ છે, આ એકદમ લાઇટ છે, એટલે આપણે સ્ટ્રોંગ લાઇટ કહીએ છીએ, પણ એની એક્ઝેક્ટ એનું માપન કાઢી શકતા નથી. આવા જે કંઈ ગુણધર્મો છે એને શું કહેવાય ગુણાત્મક ગુણધર્મો કહી શકાય છે. ગુણાત્મક ગુણધર્મોનું માપન કરી શકતા નથી. હવે જથ્થાત્મક ગુણધર્મો છે એનું તો આપણે માપન કરી શકીએ છીએ. તો હવે જે જથ્થાત્મક ગુણધર્મો છે એનું માપન માટેની એક આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે. કેમ કે આપણે જોયું કે આ બધું છે, માની લો કે આની લંબાઈ 10 સેન્ટીમીટર છે, તો આપણે અહીંયા 10 સેન્ટીમીટર કહીએ છીએ. બીજા USA અથવા તો UK અથવા તો બીજા કોઈ પણ કન્ટ્રીમાં સેન્ટીમીટરની જગ્યાએ કંઈક બીજું હોય, તો એ બધું આમ કહેવાય ને કે એકદમ એક સરખી પદ્ધતિ રહેતી નથી. તો આના નિરાકરણ માટે એક આંતરરાષ્ટ્રીય પદ્ધતિનું નિર્માણ થયું છે, અને એને આપણે કહીએ છીએ શોર્ટકટમાં એને આપણે SI પદ્ધતિ, એટલે કે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ, એટલે કે કોઈ પણનું યુનિટ છે એ આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ નક્કી કરે છે. તો આ જથ્થાત્મક ગુણધર્મોના માપન માટે એક આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવામાં આવી છે, જેને આપણે કહીશું SI. આપણે જ્યારે પણ ભણશું ત્યારે એના SI એકમ યાદ રાખવાના થશે, બરાબર છે. તો જે આ SI પદ્ધતિ છે એની ઉપરથી આપણે કોઈ પણ વસ્તુના માપન માટેના એકમ નક્કી કરવામાં આવે છે. હવે શરૂઆતમાં આપણે જોઈએ તો જ્યારે જૂના જમાનામાં એટલે કે ઘણા વર્ષો પહેલા જ્યાં SI પદ્ધતિ અસ્તિત્વમાં નહોતી, ત્યારે માપનની પદ્ધતિ 2 પ્રકારે હતી. એક છે ઇંગ્લિશ અને બીજી છે મેટ્રિક. તો આ 2 પ્રકારની પદ્ધતિથી પહેલાના સમયમાં આ 2 પ્રકારની પદ્ધતિથી ગણતરી થતી હતી. પરંતુ 1960 પછી મેં તમને વાત કરી એમ SI પદ્ધતિ નિર્માણમાં આવી. જે SI પદ્ધતિ છે એ શું કરે છે, કોઈ પણ માની લો કે આ બોર્ડ છે, તો આ બોર્ડની આટલી મીન્સ કે 2 ફૂટ એટલે કે 60 સેન્ટીમીટર જેટલું 60-70 સેન્ટીમીટર જેટલું લાંબુ છે. તો આ સેન્ટીમીટર છે એ એક પ્રકારનો એકમ છે. તો સેન્ટીમીટર એ શું છે SI એકમ છે. અહીંયા પણ આ બોર્ડની લંબાઈ 60 સેન્ટીમીટર થાય છે, અને આના બોર્ડ આપણે યુકેમાં લઈ જઈએ તો એને ત્યાં પણ આપણે કોઈક આપણને પૂછે કે આની લંબાઈ શું છે, તો આપણે આને 60 સેન્ટીમીટર લંબાઈ છે એવું કહી શકીએ છીએ. એટલે કે એકમો છે. દાખલા તરીકે લંબાઈ, આનું એક આપણે કોષ્ટક આપેલું છે
પેજ નંબર 5માં તમારી બુક્સ છે એમાં એક કોષ્ટક આપેલું છે, કોષ્ટક 1.1. એમાં લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, ઉષ્માગતિકીય શાસ્ત્ર, ઉષ્માગતિકીય તાપમાન, પદાર્થનો જથ્થો અને પ્રદીપ્ત તીવ્રતા, આ જે 7 છે એ તમારે પાકી કરવાની થશે. એ રાશિની સંજ્ઞા શું છે, એનો એસઆઈ એકમ શું છે અને એસઆઈ એકમની સંજ્ઞા શું છે. દાખલા તરીકે આપણે લંબાઈ છે તો એનો લંબાઈ એટલે કે એલ ને આપણે એલ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. તો એસઆઈ એકમ શું છે? મીટર. અને મીટરને આપણે કઈ રીતે દર્શાવીએ? સ્મોલ એમ. બરાબર છે. આવી જ રીતે આપણે દળ લઈએ તો દળને આપણે સેમ, દળ એટલે એમ, માસ. અને માસ કોઈ પણ દળ છે એને આપણે શેમાં મેઝર કરીએ છીએ, એને શેમાં માપીએ છીએ? કિલોગ્રામમાં. અને કિલોગ્રામનો આપણે સંજ્ઞા વડે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવીએ? કે જી. બરાબર. પછી સમય છે તો સમયને આપણે, સમય એટલે ટી, ટાઈમ. અને સમયનો આપણે એસઆઈ એકમ શું છે કે સમયને શેમાં માપીએ છીએ? જો સમયને આપણે મિનિટમાં પણ માપી શકીએ અને સેકન્ડમાં પણ માપી શકીએ અને કલાકમાં પણ માપી શકીએ છીએ. પણ અહીંયા એસઆઈ એકમ શું છે? સેકન્ડ. બરાબર છે. અને સેકન્ડ એટલે કે એસ. બરાબર છે. તેવી જ રીતે જોઈએ તો વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે કે આઈ. અને એનો એસઆઈ એકમ છે એમ્પિયર. એ આપણે આગળ જોશું. અને એમ્પિયર એ ફોર એમ્પિયર. ઓકે. એવી જ રીતે છે ઉષ્માગતિકીય તાપમાન, પદાર્થનો જથ્થો. પદાર્થનો જથ્થો આપણે જોઈ લઈએ કારણ કે આપણે આગળ આવવાનું છે. કોઈ પણ પદાર્થ છે એનો જથ્થો આપણે રસાયણ વિજ્ઞાનમાં માપવો હોય તો પદાર્થનો જથ્થોને આપણે એન વડે દર્શાવીએ છીએ, એટલે કે પદાર્થનું વજન. અને માપવો હોય તો એને આપણે મોલમાં માપી શકીએ છીએ. કોઈ પણ પદાર્થ આપણે આગળ જોઈશું, આગળ એક્ઝામ્પલ આવશે એટલે આપણે જોશું કે પદાર્થનો જથ્થો માપવા માટે મોલ એકમનો ઉપયોગ થાય છે. અને મોલને આપણે આવી રીતે કે મોલ જ તે એકમ એનો લખવાનો હોય છે. પછી આવે છે પ્રદીપ્ત તીવ્રતા, ઉષ્માગતિકીય તાપમાન. તો એ તમારી રીતે તમારે પાકું કરવાનું રહેશે. કે ભાઈ દળ એટલે કે માસ. અને માસને આપણે શેમાં દર્શાવીએ છીએ? કિલોગ્રામ. બરાબર છે. તો જે આ કિલોગ્રામ છે એ હવે જ્યારે આપણે લેબમાં રસાયણ વિજ્ઞાન આપણે ભણીએ છીએ એટલે આપણે જ્યારે કેમિકલ સાથે કામ કરવાનું આવે તો કેમિકલનો જે વજન છે એ કિલોગ્રામમાં હોતો નથી. કેમિકલ એટલે તો બહુ ઓછા એવા જથ્થામાં આપણે કામ કરવાનું હોય છે. એટલે કે આ કિલોગ્રામ છે એ આપણને પરવડે એવો નથી. મીન્સ કે કિલોગ્રામમાં આપણે ગણતરી કરી શકીએ નહીં. આ કિલોગ્રામમાંથી નાનો એકમ જરૂરી બને છે. તો આપણે જ્યારે લેબમાં, જ્યારે લેબોરેટરીમાં આપણે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે કિલોગ્રામ એકમ કામમાં આવતો નથી. આપણે ખબર છે કે 1 કિલોગ્રામ એટલે, તમે આગળ 8, 9, 10માં ભણ્યા છે કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. બરાબર. જી એટલે કે ગ્રામ. એ આપણે આગળ ભણી ગયેલા છીએ. તો આ જે ગ્રામ છે એ આપણે કામ આવે છે. બરાબર છે. તેવી જ રીતે આપણે કદમાં જોઈએ લંબાઈ. કદ એટલે કે ઊંચાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા લંબાઈ એટલે કે એ લંબાઈ એટલે કે એમ ક્યુબ. હવે 1 મીટર. જો કેમિસ્ટ્રીમાં આપણે કોઈ ભાષાનું મીટર આમ લખ્યું કે આમ, એમાં કોઈ ફેર પડતો. 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર આપણે જોતા હોઈએ તો કોઈ પણ દવા હોય તો એમાં ડ્રગ્સ જે મેન મીન્સ કે પેરાસિટામોલ છે તો આપણે પેરાસિટામોલની આપણે આખા સિરપ છે કે ટેબ્લેટ છે તો એમ લખેલું હોય કે 500 mg, 120 mg, 240 mg. તો આ પણ કોઈ પણ દવા છે એમાં જે પેરાસિટામોલની દવા છે તો એમાં પેરાસિટામોલ નામનું રસાયણ, પેરાસિટામોલ નામનું કેમિકલ એ કેટલા પ્રમાણમાં હોય છે? તો કે 120 mg નું હોય. ત્યારે 500 ડોલો છે તો એમાં 500 mg નું હોય છે, 600 mg નું હોય છે.
તો આ કોઈ પણ રસાયણની આપણે વાત કરીએ તો ખૂબ જ ઓછા કદનું, ખૂબ જ નાનું અને ખૂબ જ ઓછું દળ ધરાવતું હોય એવી રીતે આપણે કામ કરવાનું હોય છે. આવી રીતે કિલોગ્રામ અથવા તો મીટરમાં આપણે કામ કરવાનું હોતું નથી, એટલે આનો નાનો એકમ ઉપયોગમાં આવે છે. હવે આપણે અહીંયા એક કોષ્ટક આપેલું છે કે આપણે યાદ કરીએ 10 એટલે કે જો 10 છે એટલે કે ડેકા, સોરી હવે કે ડેકા એટલે કઈ રીતે યાદ રાખશો કે આપણે કોઈ પણ માની લો કે લગ્નને આપણે 10 વર્ષ પૂરા થયા તો આપણે વોટ્સએપમાં સ્ટેટસ મૂકીએ છીએ કે 1 ડેકેડ ઓવર, એટલે 1 ડેકેડ કમ્પ્લીટ. તો ડેકેડ એટલે કે 10. ઓકે, તો ડેકેડ એટલે કે 10. પછી હવે એક શૂન્ય વધારીએ તો શું કહેશું આને? હેક્ટર. તેવી જ રીતે 3 શૂન્ય હોય તો એને શું કહેશું આપણે? કિલો. બરાબર છે. એની જગ્યાએ 6 શૂન્ય હોય તો આપણે શું કહેશું? મેગા. આવી જ રીતે 9 શૂન્ય 10 12 15 એ આપણે યાદ રાખવાનું થશે. હવે આપણે જોઈએ કે 10 એના કરતાં ઓછું એટલે 10 આપણે આ શીખી ગયા. એક મિનિટ. આઈ હોપ કે તમને એક વસ્તુ આવડતી હશે કે 1/10 છે તો આપણે 10⁻1 લખી શકીએ. 1/100 છે તો આપણે 10⁻2 લખી શકીએ. 1/1000 છે તેને આપણે 10⁻3 લખી શકીએ. આવું તમને 8 9માં કે કદાચ ભણ્યા હશો, ન ભણ્યા હોય તો આવી રીતે આપણે યાદ રાખવાનું છે કે 1/10 હોય એટલે કે 10⁻1. આને કહેવાય 10⁻1. 1/100 હોય તો આને આપણે દશાવ હોય તો 10⁻2. 1/1000 હોય, હવે 1/10,000 હોય તો એને આપણે કઈ રીતે દર્શાવશું? 10⁻4. તો આ જે છે એટલે એક 10મો ભાગ એટલે કે આપણે કહેશું દેશી. ઓકે, એની સંજ્ઞા છે ડી. ડી વડે દર્શાવશું. હવે 1/100મો ભાગ હોય તો એને આપણે શું કહેશું? સેન્ટી. આપણે જોયું કે મીટર છે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. તો આ સેન્ટીમીટર છે એ શું છે? સેન્ટીમીટર એ શું છે? મીટરનો 100મો ભાગ છે. તો એને આપણે શેના વડે દર્શાવશું? સેન્ટી વડે. બરાબર છે. હવે 1/1000મો ભાગ, 1/1000મો ભાગ એટલે તમે વિચાર તો કરો 1/1000 ટુકડા કરીએ તો એક કોઈ પણ માની લો કે એક આપણે ચોખાનો દાણો લીધો અને એના 1000 ટુકડા કરીએ તો એ જે 1000 ટુકડા છે એમાંથી એક ટુકડો લઈ લઈએ અને એનું આપણે કદ કેવું હોય તો એને આપણે કઈ રીતે કહેશું? મિલીગ્રામ અથવા તો મિલીમીટર. ઓકે, એવી જ રીતે 10⁻4 એવી જ રીતે અહીંયા આપણે જોઈ લઈએ કે એકની પાછળ 6 મીંડા હોય એટલે કે 10 લાખ. 10⁻6 હોય અને આપણે શું કહીશું? માઇક્રો. તો અહીંયા સુધીના આપણા જે રસાયણ હોય એનું દળ અથવા તો કદ હોય છે. તો આ જે છે આપણે પાકું કરવાનું થાય છે. 10⁻1 10 એટલે કે આપણે ખબર છે ડેકેડ એટલે કે ડેકા. 10⁻1 એટલે હેપ્ટો. 10⁻3 એટલે કિલો. 10⁻6 એટલે મેગા. પછી ગીગા, ટેરા, પેટા, એક્ટા એ આપણે પાકું કરવાનું થાય છે. અને એની ઉપર જોઈએ કે નાની સંખ્યા જોઈએ તો ડેસીની ડેકાની ઉપર ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પીકો ફેમ્ટો એપ્ટો ઝેપ્ટો ઓક્ટો. પણ તમારે પીકો એટલે કે 10⁻15 સુધી પાકું કરવાનું થાય છે. જો 10 to 10⁻15 ને 10 to 10⁻15 સુધી તમારે યાદ કરવાનું થાય છે. બરાબર છે. હવે આપણે વાત કરી કે દળ છે તો દળનો એસઆઈ એકમ શું છે? કિલોગ્રામ. હવે આપણે જ્યારે પ્રયોગશાળામાં કામ કરવાનું હોય ત્યારે મેં તમને વાત કરી કે પ્રયોગશાળામાં તો બહુ નાના એવા વજન સાથે, નાના એવા સૂક્ષ્મ કદ સાથે અથવા સૂક્ષ્મ દળ સાથે કામ કરવાનું હોય છે. એટલા માટે આ કિલોગ્રામ એકમ છે એ આપણે ઉપયોગમાં આવતો નથી. એની જગ્યાએ આપણે ગ્રામ. આપણને ખબર છે કે 1 kg ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ. એટલે કે ગ્રામ આપણે ઉપયોગમાં આવે છે. અને ગ્રામ ક્યારેક એવું થાય કે ગ્રામ પણ ખૂબ જ મોટો પડી જાય છે તો ત્યારે મિલીગ્રામ.
ઉપયોગમાં આવે છે. તેવી જ રીતે આપણે જોઈએ તો કદ લઈ લે તો કદનો SI એકમ છે લંબાઈ. લંબાઈ કદ એટલે કે લંબાઈ ગુણા પહોળાઈ ગુણા ઊંચાઈ એટલે કે L ક્યુબ. એને L